મિત્રો, આપણા લોક સાહિત્યમાં ઘણી બધી લોક વાર્તાઓ છે કે જે તમે ક્યારેક સાંભળી હશે, અથવા તો તમે જ્યારે નાનપણમાં હશો ત્યારે તમે આ વાતો સાંભળી હશે. એવી જ એક વાત છે ફૂલરાણીની, જે આજે આપણે સાંભળવાના છીએ. મેઘાણી સાહેબે ડોશીમાની વાતોમાં આ વાર્તાનો ઉલ્લેખ કરેલો છે. એક હતી ડોશી, એને દીકરો ને દીકરી કાંઈ નહીં. એના મનમાં થાય કે અરે રે, મારે એક દીકરો હોત તો કેવું સારું હતું. મંદિરમાં જઈને ડોશી રોજ પ્રાર્થના કરે, હે ભગવાન, એકાદ સંતાન આપો ને. એક દિવસ ભગવાન પ્રસન્ન થઈ ગયા ને ડોશીના સપનામાં આવ્યા. આવીને કે, ડોશી, મંદિરના પગથિયા પાસે એક બી પડ્યું છે, તે લઈ તારી વાડીમાં વાવજે, એમાંથી કંઈક નીકળશે. ડોશીએ તો જઈને જોયું, તે હાચે હાચ મંદિરના પગથિયા આગળ બી પડેલું. એણે એ બીને પોતાની વાડીમાં વાવ્યું. રોજ ઉઠીને જાય ને પાણી પાય. એક દિવસ ત્યાં કોટો ફૂટ્યો, બીજે દિવસે પાંદડા નીકળ્યા. એમ રોજ ડોશી સવારે ઉઠી ત્યાં જાય ને રોજ ઝાડ મોટું થાય. એક દિવસ ડોશી જઈને જોવે તો એક ધોળી ધોળી કળી ફૂટેલી. ડોશીની નજર આગળ જ કળી ઉઘડી ને અંદર જોવે તો કળીના કેસર ઉપર ફૂલ જેવી એક સુંદર છોકરી ઉભેલી, એક આંગળી જેટલી જ લાંબી છોકરી. ડોશી તો રાજી થઈ ગઈ ને ઘેર લઈ ગઈ. એનું નામ પાડ્યું ફૂલરાણી. એક છીપલીમાં ડોશી ગુલાબના ફૂલની પાખડીઓ પાથરે ને રોજ એમાં ફૂલરાણીને હુરાવે. એક દિવસ રાતે ડોશી ફૂલરાણીને ફૂલના બિછાનામાં પોઢાડીને હુઈ ગયેલી. એટલે ઘરના બારણા બંધ હતા, પણ ઘરની ખાળમાં થઈને એક મોટો દેડક્યો અંદર આવ્યો. ફૂલરાણીને જોઈને દેડકાના મનમાં છું, વાહ, કેવી રૂપાળી કન્યા, આને મારા ઘરે લઈ જાવ તો છોકરા બહુ રાજી થાહે. એમ ધારીને એણે તો આખી છીપલી મોઢામાં ઉપાડી ને લઈ ગયો પોતાને ઘેર. તળાવની પાળે એક ઊંડું ભોયરું હતું, એમાં દેડકો રહેતો. ઘેર આવ્યો ત્યાં તો કચ્ચા બચ્ચા ડ્રાઉ ડ્રાઉ કરતા દોડ્યા આવ્યા. બાપા કે, ખબરદાર, કોઈ બોલશો નહીં, આ છોકરી જાગી જાહે, હવારે બધા એની હારે રમજો. એને હવાર પડ્યું, ફૂલરાણી જાગી. જોવે ત્યાં ઘોર અંધારું ટાઢું બરફ જેવું ને ચારેય બાજુ ડ્રાઉ ડ્રાઉ લફ કરતા રાક્ષસ જેવા પ્રાણી દોડા દોડ કરે છે અને એની સામે મોટા મોટા ડોળા ફાડીને જોઈ રહ્યા છે. છોકરી બિચારી બહુ હેબતાઈ ગઈ ને રોવા લાગી. એને રડતી ભાળી દેડકાને દયા આવી ગઈ. તળાવની પાળ પાસે કમળનું ઝાડવું હતું. એ કમળના પાંદડા ઉપર લાવીને ફૂલરાણીને બેસાડી દીધી. ચારેય તરફ આસમાની સરોવર, રાતા રાતા કમળ ખીલેલા હતા ને લીલા પાંદડાનું આસન હતું. તોય ફૂલરાણી રોવે બંધ જ ન થાય. એને રડતી સાંભળી સરોવરના માછલા ભેળા થયા. એને પૂછ્યું કે શું કામ રોવે છો નાની બેન? ફૂલરાણી કે, મને અહીંયાથી જવાઈ દ્યો. માછલીઓએ ભેળા થઈ અને પાંદડાની દાંડલી કાપી નાખી. એટલે પાંદડું તો તરતું તરતું હાલી નીકળ્યું. ફૂલરાણી ઉપર જ બેઠેલી ચાલતા ચાલતા તળાવની પાળે પહોંચી ગઈ. ત્યાં કેટલુંય ઘાસ હતું. એને ઝાલીને ધીરે ધીરે ફૂલરાણી કાંઠે ઉતરી. કાંઠે ઉતરવા જાય ત્યાં એક નોળિયો દોડતો આવ્યો ને ફૂલરાણીને ઉપાડીને ઝાડની બખોલમાં લઈ ગયો. નોળિયો જઈને એની માને કે, મામા, જો તો હું કેવું મજાનું પ્રાણી લાવ્યો છું, મારે એની સાથે પવણવું છે. માં કે, અર્ર, એની હારે પવણાય? એને તો બે જ પગ, એને પૂંછડી નહીં, એને શરીરે રૂવાડાય નહીં, છોડી દે. કેવી કદરૂપી છે, આવી કદરૂપીને કોણ પવણે? માએ કહ્યું એટલે બિચારો કરે શું? ઈ તો પાછો ફૂલરાણીને નીચે મૂકી આવ્યો. ફૂલરાણી આખા દિવસની ભૂખી હતી. એની ફૂલ જેવી કાયા કરમાઈ ગયેલી. ત્યાં તો પડખે જ એક ઉંદરનું દર જોયું. ડોશીને ઘરે ઉંદર જોયેલા એટલે એ બહુ બીક ન લાગી એને. એણે દર પાસે જઈ અને પૂછ્યું, અંદર કોઈ છે? મને ખાવાનું દેશો? એ સાંભળીને એક બુઢી ઉંદરડી બહાર આવી. છોકરીને જોઈને ઉંદરડીને તો બહુ હેત આવ્યું. તરત જ એને અંદર લઈ ગઈ. ત્યાર પછી ફૂલરાણી તો ત્યાં જ રહેતી. ઉંદરડી જ્યારે બાર ચારો લેવા જાય ત્યારે ફૂલરાણી ઘરને ચાવણીથી વાળી નાખે. પડખે ઘાસ ઉગેલું હતું એમાંથી તણા લાવીને પથારી પાથરી રાખે ને ઉંદરડી જે ખાવાનું લાવે તે બેઉ જણા મળીને ખાય. ઉંદરડીને કોઈ સગું નહોતું, ફક્ત એક છછુંદરો કોઈક વાર ને આ જતો આવતો. ફૂલરાણી રોજ તણા લેવા જતી ત્યારે ત્યાં એક પંખી પડેલું જોતી. પેલા તો એ પંખીની એને બીક લાગતી, પણ એણે જોયું કે પંખીની પાંખ તૂટેલી છે. એટલે પછી એણે ત્યાં જઈ પંખીની ચારેય તરફ તણાનું સુવાળું બિછાનું કરી આપ્યું. એને દરમાંથી ખાવાનું લાવીને ખવરાવ્યું. પછી રોજ ઉંદરડી જ્યારે બહાર જાય ત્યારે ફૂલરાણી પંખી પાસે આવે, બિછાનું કરી આપે ને ખવરાવે.
એમ કરતા કરતા બેઉ જણાનો જીવ મળી ગયો. ધીરે ધીરે પંખીની તૂટેલી પાંખ સારી થઈ ગઈ. તો પણ પંખી રોજ ત્યાં જ રહેતું. ફૂલરાણીને છોડીને બહુ આઘેય જાય જ નહીં. એક દિવસ ઉંદરડી ક્યાંકથી નવા નવા લુગડાના કટકા ઉપાડીને લાવી. ફૂલરાણીએ પૂછ્યું કે આને શું કરશો? ઉંદરડી કે આ પહેરાવીને તને પરણાવશું. તારે માટે એક વર ગોતી કાઢ્યો છે. મારો ભત્રીજો છછુંદરો જોયો છે ને, કેવો હોશિયાર છે. એનું ઘર તો આપણા ઘરથી 10 ગણું મોટું ને એના કોઠારમાં તો એટલું ખાવાનું છે કે એક વરસ સુધી તો ખૂટે નહીં. વળી રૂપાળો કેવો, આવું મજાનું મખમલ જેવું કાળું ચામડું કોઈ ઉંદરને ન હોય. અને એના શરીરની સુગંધ કેવી, અત્તર ગુલાબ પણ કુચ્ચા. ઉંદરડી મનમાં બહુ હરખાઈ ગઈ. પણ ફૂલરાણી તો માથે લુગડું ઓઢીને રોવા લાગી. ઉંદરડી ખીજાઈને કે ચૂપ કર, જો રોઈશ તો કાન ખચકાવી નાખીશ. હાંજ પડી એટલે ફૂલરાણી છાની માની બહાર નીકળી ને પંખીભાઈની પાસે ગઈ. બધી વાત સાંભળીને પંખીભાઈ બોલ્યા, ચાલ હું તને મારી પીઠ ઉપર બેસાડીને આગે આગે લઈ જાઉં છું. પછી એને લઈ પંખી લાગ્યું ઉડવા. રાત પડી, આકાશમાં ચંદ્રમા ઉગતો હતો. પંખીભાઈ ને ફૂલરાણી એક બગીચા ઉપર થઈને જતા હતા. ત્યાં નીચે નજર કરે ત્યાં જોયું કે બગીચામાં એક ઠેકાણે અપરંપાર રૂપાળા ફૂલો હતા. કાન માંડીને સાંભળ્યું તો એવું લાગ્યું કે તે ઠેકાણેથી બંસીના સૂર આવે છે. ફૂલરાણીએ કહ્યું, હાલો ને જોઈએ તો ખરા કે ત્યાં શું થાય છે. પંખીભાઈએ એને લઈને ધીરે ધીરે એક સુંદર ફૂલ ઉપર ઉતારી. ફૂલરાણીએ જોયું તો બધાય ફૂલ ઉપર પોતાના જેવા જ એક એક પ્રાણી બેઠેલા અને બધાયને પતંગિયા જેવી રૂડી રૂપાળી પાંખો. કોઈ બંસી બજાવે છે તો કોઈ ગાયન ગાય છે, કોઈ નાચી રહ્યા છે. ફૂલરાણીને જોતા જ એ બધા એની પાસે આવ્યા ને બોલ્યા, તમને અમારા રાણીજી બનાવશું, તમે બધા કરતા વધુ રૂપાળા છો. પછી બધાએ એને માથે મુગટ પહેરાવી દીધો ને નાની નાની બે રૂપેરી પાંખો એની કમર ઉપર ચોડી દીધી. આખી રાત બધા રાણીજીની આસપાસ નાચ્યા. પરોઢિયું થયું ત્યાં તો રાણીજીને ઉપાડીને એ બધી પરીઓ પોતાને દેશ ચાલી ગઈ. પંખીભાઈને પણ સાથે લઈ લીધા. મિત્રો, આવી જ બીજી લોકવાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે.